तो नेक्स्ट पॉइंट, सुवाहकों विद्युत प्रवाह। तो जुओ, बीजा चेप्टर में आपणे बात करेली कि सुवाहकनी अंदर धन आयनो होय छे अने ऋण आयनो होय छे अने मुक्त इलेक्ट्रॉन्स छे एमनी वच्चेना अवकाशमां गति करता होय छे, बराबर। तो आवा सुवाहकोने ज्यारे आपणे विद्युत क्षेत्र में मूकेलू, तो जो अहींया क्षेत्रनी दिशा हती, क्षेत्रनी दिशा आवे एनो मतलब आ बाजू धन अने आ बाजू ऋण, कारण के विद्युत क्षेत्र धनमांथी नीकળી ऋण तरफ जाय। તેથી આપણે કીધું હતું કે ઇલેક્ટ્રોન છે એ બધા આકર્ષાય અને ધન છેડે ભેગા થાય। જ્યારે અહીંથી ઇલેક્ટ્રોન જતા રહ્યા એટલે ત્યાં ધન વિદ્યુત ભાર ખુલ્લો પડે છે। આપણે કીધું તો આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે, જેના લીધે અંદરની બાજુએ બીજું એક વિદ્યુત ક્ષેત્ર E1 મળે છે। જ્યારે E અને E1 આ બંનેના મૂલ્યો સમાન થાય ત્યારે આ વિદ્યુત ભારોની ગતિ અટકી જાય છે। તો આવા જ કોઈ સુવાહકની વાત કરીએ તો એમાં વિદ્યુત પ્રવાહ માટે બે બાબત સમજવાની રહી। એક, વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે, વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય તો જુઓ આ કોઈ વાહક છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું નથી, તો આ કોઈ ધન આયનો હશે। અહીંયા વચ્ચે આ રીતના ઇલેક્ટ્રોન્સ અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે। આથી એનો કોઈ પણ આડછેદ ધ્યાનમાં લેશો તો એમાંથી અમુક ઇલેક્ટ્રોન આગળ જતા હશે જ્યારે અમુક ઇલેક્ટ્રોન પાછળ જતા હશે। એટલે કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વાહક પદાર્થમાં સરેરાશ રીતે કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા તેની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી થશે। આથી કોઈ ચોખ્ખો વિદ્યુત પ્રવાહ રચાશે નહીં। તો એક જ લાઈનમાં એવું યાદ રાખી શકીએ કે જ્યારે સુવાહકમાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું ન હોય ત્યારે સુવાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શૂન્ય હોય છે, બરાબર। હવે બીજો પોઈન્ટ જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર હાજર હોય। પહેલો પોઈન્ટ દરેકને યાદ રહી ગયો, વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે સુવાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શૂન્ય હોય છે। હવે આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ। ચલો આ કોઈ સુવાહક છે, આની બે છેડે અવાહક તકતી લગાવીએ। એક તકતી પરનો વિદ્યુત ભાર +Q, બીજા પરનો -Q। આથી વિદ્યુત ક્ષેત્રની દિશા તો કે ધનથી ઋણ તરફ હોય છે, એટલે +Q થી -Q तरफ। तो सुवाहकना टुकड़ाने विद्युत क्षेत्र लागू पाड़ता विद्युत क्षेत्रना लीधे इलेक्ट्रॉन छे ए विद्युत क्षेत्रनी विरुद्ध दिशा में गति करशे। इलेक्ट्रॉन
વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. કેમ? તો કે આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા F = QE. ઇલેક્ટ્રોન છે એનો વિદ્યુતભાર ઋણ હોય તેથી -E લખાય. તેથી F = -EE. એટલે કે જો આને સદિશ લો તો આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. બરાબર. અને અહીંયા જે ધન વિદ્યુતભાર હશે એને શું કરશે? તટસ્થ બનાવશે. જો આ ધન હોય, ઇલેક્ટ્રોન ઋણ હોય, બંને ભેગા થાય એટલે ભાગ કેવો થઈ જાય? તટસ્થ. જ્યાં સુધી આવા ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે ત્યાં સુધી વિદ્યુત પ્રવાહ રચાય. પણ આ ક્ષણિક જ થશે, એટલે કે થોડો સમય જ થશે. કેમ? તો કે પછી આ ધન વિદ્યુતભાર છે એ તટસ્થ થઈ જશે એટલે ઇલેક્ટ્રોનને આકર્ષે નહીં, એટલે ઇલેક્ટ્રોનની ગતિ બંધ થઈ જાય એટલે પ્રવાહ કેવો થઈ જાય? શૂન્ય. પણ આપણે સતત પ્રવાહ ચાલુ રાખવો હોય તો અહીંયા સતત ધન વિદ્યુતભાર મળતા રહે એવી કોઈ રચના ગોઠવવી પડે. તો આપણે જાણીએ એ પ્રમાણે એવી રચના એટલે વિદ્યુત કોષ અથવા તો બેટરી. જ્યારે વિદ્યુત કોષ કે બેટરી જોડવામાં આવે તો અહીંયા સતત ધન વિદ્યુતભાર મળતો રહેશે. આથી ઇલેક્ટ્રોન સતત ઋણથી ધન છેડા તરફ ગતિ કરશે અને એના લીધે સુવાહકમાં વિદ્યુત પ્રવાહ રચાય છે. જો આપણે સ્વિચ ઓન કરીએ એટલે પ્રવાહ મળે છે. કેમ? તો કે બેટરી કાર્ય કરશે, જેના લીધે અહીંયા ધન વિદ્યુતભાર હશે તો આના મુક્ત ઇલેક્ટ્રોન છે એ સતત એ છેડા તરફ ગતિ કરશે. ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરે તો આ વિદ્યુત પ્રવાહની દિશા એ એના કરતાં વિરુદ્ધ દિશામાં લેવામાં આવે. તો આમ આ પોઈન્ટ પરથી આપણે બે જ બાબત યાદ રાખવાની છે. પહેલી બાબત કે સુવાહકોમાં વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય તો વિદ્યુત પ્રવાહ મળતો નથી. પણ જો સુવાહકને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ઇલેક્ટ્રોનની ગતિના લીધે પ્રવાહ રચાય છે. બસ આટલું યાદ રાખવાનું છે. આવડશે? ઓકે. તો હવે આપણે અગત્યનો પોઈન્ટ જોઈએ, ઓહમનો નિયમ. જો ધોરણ 10માં તમે ઓહમનો નિયમ ભણેલા છો, પણ આજે એને થોડી સારી રીતે સમજીએ. જ્યોર્જ સાયમન ઓહમ, જેને પ્રવાહ વિશેની માહિતી મળતા એને જાણવાની ઈચ્છા થઈ કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ બંને વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં. તો એના માટે એણે જ્યારે પ્રયોગો કર્યા ત્યારે એને જાણવા મળ્યું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. આથી એણે જે નિયમ આપ્યો, તો પહેલાં આપણે એનો નિયમ લખી દઈએ પછી સમજીએ. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રહેલા નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે અચળ તાપમાન અને અચળ દબાણ.
બરાબર. તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રહેલા કોઈ વાહક પદાર્થમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, જેને આપણે શેના વડે દર્શાવીએ? I વડે. તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રહેલા કોઈ વાહક પદાર્થમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત, જેને આપણે V વડે દર્શાવીએ, ટૂંકમાં PD પોટેન્શિયલ ડિફરન્સ પણ કહે છે. બરાબર. તો V ના સમપ્રમાણમાં હોય છે. લગભગ દરેકને આ શબ્દો યાદ જ હશે, કારણ કે 10માની અંદર તમે આ શબ્દો સાથે આ નિયમ તૈયાર કરેલો. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રહેલા કોઈ વાહક પદાર્થમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત Vના સમપ્રમાણમાં હોય છે. તેથી ચલો આપણે સમજવા માટે એક સુવાહક ધ્યાનમાં લઈએ કે આમાંથી પસાર થતો પ્રવાહ I છે, આ એના બે છેડા છે, એમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. તો ઓહમના નિયમ અનુસાર V ચલે છે I. બરાબર. ચલનની નિશાની દૂર કરીએ એટલે આપણે જાણીએ સપ્રમાણતાનો અચળાંક આવે, જે અહીંયા R છે. તેથી V = RI. પણ બોલવામાં IR સારું લાગે. જો R ને કરતા બનાવીએ તો R = V/I. વિદ્યુતમાં એક અગત્યનું સૂત્ર મળ્યું, અને આ સપ્રમાણતાના અચળાંક R ને સુવાહકનો અવરોધ કહે છે, જેને ઇંગ્લિશમાં રેઝિસ્ટન્સ તરીકે ઓળખાય છે. તો જો અવરોધ એ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર છે. તો કોઈ પણ સંજોગોમાં આ બંનેનો ગુણોત્તર અચળ મળશે, જેને અવરોધ તરીકે ઓળખાય છે. તેથી જો અહીંયા અવરોધના એકમની વાત કરીએ તો ઉપર V નો એકમ આપણે ભણી ગયા વોલ્ટ, I નો એકમ કાલે ભણી ગયા એમ્પિયર, જેને ઓહમ તરીકે ઓળખાય. વોલ્ટ પર એમ્પિયર એટલે ઓહમ, જેની સંજ્ઞા સિગ્મા જેવી, અને ઓહમ તરીકે ઓળખાય. જો રાશિ હોય તો સિગ્મા બોલાય, અને એકમ હોય તો ઓહમ બોલાય. તો યાદ રાખજો, અવરોધ એ દબાણ, તાપમાન, દ્રવ્યની જાત અને પરિમાણ પર આધાર રાખે છે. કોઈ પણ પદાર્થનો અવરોધ છે એ આ ચાર બાબત પર આધાર રાખે. એક તો દબાણ, બીજું તાપમાન, ત્રીજું દ્રવ્યની જાત અને ચોથું પરિમાણ. બરાબર. હવે દબાણ પર તમે જાણો છો કે દબાણ વધારીએ તો અવરોધનું મૂલ્ય વધી જાય, તાપમાન વધારીએ તો પણ અવરોધનું મૂલ્ય વધે. દ્રવ્યની જાતમાં સુવાહકો હોય તેનો અવરોધ ઓછો હોય, અવાહકો હોય તેનો અવરોધ વધારે હોય. હવે પરિમાણ પર કેવી રીતે આધાર રાખે છે એ આપણે સમજવું છે.
પણ એ પહેલા અવરોધનો પારિમાણિક સૂત્ર જોઈએ તો M L T A. જો મેળવતા મેં શીખવાડ્યું હતું R = V/I, I નું એમ્પિયર, V નથી આવડતું તો 10માં સૂત્ર ભણી ગયા અને આ ચેપ્ટરમાં આપણે પાછળ ભણીશું W = VIT. તેથી V બરાબર શું થાય? W/IT. તો એ કિંમત અહીંયા મૂકી દો તો R = W/IT × I. W કાર્યનું પારિમાણિક સૂત્ર દરેકને આવડે, M1 L2 T - 2, I × I એટલે A2 T નું T1, અને ઉપર લઈ જાઓ M1 L2 T - 2 છે અને એક આયા એટલે T - 3 A - 2. તો આને 12 32 તરીકે યાદ રાખે છે બધા, પણ છેલ્લા બે માઇનસ. તો અવરોધનું પારિમાણિક સૂત્ર M1 L2 T - 3 A - 2 બરાબર. તો ફરીથી એક નજર નાખી દઈએ, પછી પરિમાણ પર કેવી રીતે આધાર રાખે એ સમજીએ. ચલો, તો ઓહમે કયો નિયમ આપ્યો? તો કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રહેલા કોઈ વાહક પદાર્થમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિના સમપ્રમાણમાં હોય છે. એટલે કે V ચલે છે I અથવા I ચલે છે V, બંને એક જ થશે. ચલનની નિશાની દૂર કરીએ એટલે સપ્રમાણતાનો અચળાંક આવે, જેને અહીંયા R વડે દર્શાવ્યો. તેથી R ને કરતા બનાવો તો R = V/I. R ને વાહકનો અવરોધ કહે છે, જેનો એકમ ઓહમ. અવરોધ શેના પર આધાર રાખે? તો કે 4 બાબત: દબાણ, તાપમાન, દ્રવ્યની જાત અને પરિમાણ પર. અવરોધનું પારિમાણિક સૂત્ર તો કે M1 L2 T - 3 A - 2. હવે જોઈએ કે અવરોધ પરિમાણ પર કેવી રીતે આધાર રાખે. અવરોધ પરિમાણ પર કેવી રીતે આધાર રાખે. ચલો, તો અવરોધ છે એ પરિમાણ પર કેવી રીતે આધાર રાખે તે સમજવા આપણે એક લંબચોરસ ચોસલાનો વિચાર કરીએ. એટલે કે લંબચોરસ ધ્યાનમાં લઈએ. ચલો, આવો કોઈ લંબચોરસ છે. 3 ડાયમેન્શનમાં નથી દોરતો, 2D માં દોરીએ. આની લંબાઈ છે L, આ છેદનું ક્ષેત્રફળ છે A. તો આનો અવરોધ R હોય તો આપણે જાણીએ R = V/I. ઓહમના નિયમ અનુસાર. કેમ? કારણ કે આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ધારો કે I છે અને આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, બરાબર. તેથી L લંબાઈ અને E ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસ માટે R = V/I. આકૃતિ. હવે પરિમાણ એટલે લંબાઈ, ક્ષેત્રફળ અને કદ. તો આપણે લંબાઈ પર કેવી રીતે આધાર રાખીએ
એ સમજવા આના બે બ્લોક કેવી રીતે ગોઠવીએ જેથી એની લંબાઈ 2l થાય. જુઓ, l પ્લસ l એટલે 2l. તો આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? તો કે v પ્લસ v એટલે 2v. જુઓ, ક્ષેત્રફળ બદલાતું નથી, બંને શ્રેણીમાં જોડેલા છે, એટલે જેટલો પ્રવાહ આમાંથી પસાર થતો હશે એટલો જ આમાંથી પસાર થતો હશે. એટલે કે બંનેમાંથી પસાર થતો પ્રવાહ સમાન છે. બદલાઈશું તો કે વિદ્યુત સ્થિતિમાન. જો આમનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v, આનો પણ v, તો હવે આ બે છેડા વચ્ચેનો તફાવત કેટલો થઈ જાય? તો કે v પ્લસ v એટલે કે 2v. ત્યારના અવરોધને આપણે કહી દઈએ r ડેશ. તો ઓહમના નિયમ પ્રમાણે વિદ્યુત સ્થિતિમાન ભાગ્યા વિદ્યુત પ્રવાહ. તો જુઓ, વિદ્યુત સ્થિતિમાન હવે કેટલું થયું? 2v. પ્રવાહ I, પરંતુ સમીકરણ 1 મુજબ v upon I એટલે શું? r. તો r ડેશ ઇઝ ઇક્વલ ટુ 2r. એટલે કે જુઓ, તમે લંબાઈ બમણી કરી તો અવરોધ બમણો થઈ ગયો. કદાચ લંબાઈ 3 ગણી કરે તો અવરોધ 3 ગણો થાય. લંબાઈ 4 ગણી કરીએ તો અવરોધ 4 ગણો થાય. તો તેથી એમ કહી શકાય r ચલે છે l. સમજણ પડી ને? l વધારો તો r વધે છે, એને કહેવાય સમપ્રમાણતા. ચલો હવે ત્રીજો કેસ જોઈએ કે આ જે લંબચોરસ છે એને હું લંબાઈને સમાંતર બે સરખા ભાગમાં વહેંચી દઉં. તો જુઓ, એમની લંબાઈ તો l જ રહેશે, પણ ક્ષેત્રફળ અડધું થઈ જાય. આકૃતિ છે. તો અહીંયા જુઓ, બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તો એનો એ જ રહેશે v, અને સમાંતર જોડાણ પણ કહેવાય. પણ એમાંથી પ્રવાહ જે પસાર થતો હતો એ આખામાં I હતો, અહીંયા બે સરખા ભાગ થયા એટલે અડધા અડધા વિદ્યુત ભાગ થઈ જાય ને. લગભગ અડધામાંથી પસાર થાય, અડધામાંથી, એટલે પ્રવાહનું મૂલ્ય શું થઈ જાય? I/2. તો આવા સંજોગોમાં અવરોધની વાત કરીએ, જેને નામ આપી દઈએ r ડબલ ડેશ. તો r ડબલ ડેશ બરાબર સૂત્ર તો v upon I, તે પ્રમાણે અહીંયા v કેટલા છે? તો કે v જેટલા છે. પણ I કેટલા છે? તો કે I/2. બરાબર? છેદનો છેદ અંશમાં જાય તો 2v upon I. પરંતુ સમીકરણ 1 અનુસાર v upon I એટલે r, તો અહીંયા શું થશે? 2r. તો જુઓ, ક્ષેત્રફળ અડધું કર્યું તો અવરોધ બમણો થયો. એને શું કહેવાય? વ્યસ્ત પ્રમાણ. જુઓ, એક વધારો અને બીજું વધે તો એને સમપ્રમાણ કહેવાય. પણ એક વધારો અને બીજું ઘટે તો વ્યસ્ત પ્રમાણ. તો અહીંયા જુઓ, તમે ક્ષેત્રફળ ઘટાડ્યું પણ અવરોધ વધે છે, તેથી એમ કહી શકાય r ચલે છે 1/8. તો અવરોધ લંબાઈના સમપ્રમાણમાં હોય છે અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેથી જો એને સંયુક્ત રીતે કહીએ તો સંયુક્ત રીતે r ચલે છે l/8. ચલનની નિશાની દૂર કરીએ તો અચળાંક આવશે, જેને રો તરીકે ઓળખાય. તેથી r ઇઝ ઇક્વલ ટુ ρl/a. ખૂબ જ અગત્યનું સૂત્ર. અહીંયા સપ્રમાણતાના અચળાંક રોને દ્રવ્યની અવરોધકતા કહે છે. ખાસ યાદ રાખજો, r એટલે અવરોધ
પણ રો એટલે અવરોધકતા, જેને ઇંગ્લિશમાં રેઝિસ્ટિવિટી કહે છે. અવરોધકતા એ દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ પર આધારિત છે. આ અવરોધ પરિમાણ પર આધારિત છે, પણ અવરોધકતા પરિમાણ પર આધારિત નથી. દાખલા તરીકે 10 મીટર લાંબો તાંબાનો તાર હોય તો એનો અવરોધ અને અવરોધકતા એ બંનેના મૂલ્યો હવે એને અડધા કરી દઈએ તો અવરોધકતા નહીં બદલાય, પણ અવરોધ છે એ અડધો થઈ જશે. સમજણ પડે છે? એટલે કે અવરોધ પરિમાણ પર આધારિત છે, જ્યારે અવરોધકતા પરિમાણ પર આધારિત નથી. ચલો આનો એકમ લેવો હોય તો આના એકમ માટે આપણે અવરોધકતાને સૂત્રનું કરતા બનાવ્યું તો ρ = RA/L. ચલો આમાં કિંમત મૂકીએ તો R નો એકમ ઓમ, A નો મીટર સ્ક્વેર, L નો મીટર, 1 મીટર કેન્સલ થશે એટલે એકમ આવે ઓમ × મીટર. અવરોધકતાનો એકમ શું થશે? ઓમ × મીટર. તેથી એનું પારિમાણિક સૂત્ર જુઓ, ઓમ એટલે અવરોધનું, એની સાથે ખાલી મીટર એટલે કે L1 ગુણાય તો આપણે યાદ રાખેલું 1232 mLTA આવું હતું ને, 1232 L ગુણાયા એટલે 12 ને 1 કેટલા થઈ ગયા? 13, પણ છેલ્લા બે માઇનસ. તેથી અવરોધકતાનું પારિમાણિક સૂત્ર થશે M1 L3 T - 3 A - 2. ફરીથી એક વખત જોઈ લો, અવરોધ પરિમાણ પર કેવી રીતે આધાર રાખે તે સમજવા L લંબાઈ અને A જેટલું ક્ષેત્રફળ ધરાવતો કોઈક વાહક ધ્યાનમાં લીધો. ધારો કે આ વાહકમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે અને તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. તેથી ઓહમના નિયમ મુજબ આનો અવરોધ R = V/I. હવે L અને A સાથે કેવી રીતે બદલાય એ સમજવા માટે આપણે બે પોઈન્ટ કન્સિડર કર્યા. પહેલું તો કે એની લંબાઈ છે એ બમણી કરી દીધી તો આપણે જાણીએ પ્રવાહનું મૂલ્ય બદલાશે નહીં, પણ વિદ્યુત સ્થિતિમાન V + V 2V થઈ જશે. તો અવરોધ કેટલો મળ્યો? 2R. એનો મતલબ લંબાઈ વધારો તો અવરોધ વધે છે એટલે R ચલે છે. ક્ષેત્રફળ પર કેવી રીતે આધાર રાખે એ સમજવા આપણે બ્લોકને લંબાઈને સમાંતર બે સરખા ભાગમાં વહેંચી દીધું એટલે પ્રવાહનું મૂલ્ય કેવું થઈ જાય? અડધું. V બદલાશે નહીં